મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। દૂધસાગર ડેરીએ રૂપિયા 455 કરોડનો નફો જાહેર કર્યો। દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે। એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1003 રૂપિયા કિલો ફેટે થયો છે। એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આપણો દૂધનો ભાવ આપણે આપી શકીએ છીએ। પશુપાલકોના ડિવિડન્ડ જે શેર હોય છે એ ડિવિડન્ડ પણ 10% જાહેર કરવામાં આવ્યું છે। અત્યારે જે હાલ દેશના 6 રાજ્યોમાં કામ ચાલે છે એની સાથે હવે આગામી દિવસોમાં હરિયાણામાં પણ અમે નવા પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એના દ્વારા જે પણ ટર્નઓવર વધશે એના દ્વારા પશુપાલકને ફાયદો થવાનો છે। અમે આ વખતે સાગર મંથન બેઠક કરી એની અંદર આવનારા 5 વર્ષનો અમે જે લક્ષ્યાંક રાખ્યો છે એ 5 વર્ષની અંદર ટર્નઓવર 9000 કરોડથી લઈ અને 20000 કરોડ સુધી પહોંચાડવું એ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ। મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। જી આ મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા દૂધસાગર ડેરીએ રૂપિયા 455 કરોડનો નફો જાહેર કર્યો। 5 વર્ષનો ડેરીનો રિપોર્ટ સભામાં રજૂ થયો। પશુપાલકોને રૂપિયા 5200 કરોડનો વધારાનો લાભ। દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે રૂપિયા 455 કરોડ ચૂકવાયા। 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 9043 કરોડ થયું। દૂધ સંપાદન વધીને 132.67 કરોડ કિલો થયું। એક દિવસમાં 45 લાખ લીટર દૂધ સંપાદનનો પણ રેકોર્ડ નોંધાયો। પશુપાલકોને 10% શેર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી। પશુપાલકોના વીમા કવચમાં પણ વધારો કરાયો। આગામી 5 વર્ષમાં 20,000 કરોડ ટર્નઓવરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ત્યારે રૂપિયા 700 કરોડના ખર્ચે નવા પ્લાન્ટ પ્રોજેક્ટ પણ બનશે। કોમર્શિયલ પશુપાલન પર ડેરીનો વિશેષ ભાર મૂકવામાં આવ્યો। આ વર્ષે 1600 અરજીઓ મંજૂર કરાઈ। દૂધસાગર ડેરીના 66 વર્ષમાં અનેક નવા કીર્તિમાનો છે તે પણ મહેસાણાની દૂધસાગર ડેરીએ નોંધાવ્યા હતા। આજે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। એમાં પશુપાલકો માટે ખૂબ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે। સૌથી પહેલો નિર્ણય તો દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે। એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1003 રૂપિયા કિલો ફેટે થયો છે। એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આપણો દૂધનો ભાવ આપણે આપી શકીએ છીએ। બીજી જાહેરાત આજે કરવામાં આવી અમૂલ પાર્લર બાબત। અમૂલ પાર્લર એવો કોન્સેપ્ટ છે કે બધી જ મંડળીની અંદર અમૂલની પ્રોડક્ટ મળતી થાય। સાથે સાથે અમારી જે પણ મંડળીઓ છે અને અમારી જે કર્મચારી મંડળી સહયોગ છે એની પણ મીઠાઈ ફરસાણ અને અમૂલની વસ્તુ આ બધી ગામની અંદર મળતી થાય અને એ પણ મંડળીના માધ્યમથી મળે તો વર્ષના જે એનો નફો થાય પાર્લરનો એ પણ મંડળીમાં રહે એવા ઉમદા ભાવ સાથે અમૂલ પાર્લર માટે શરૂઆત કરવામાં આવી છે। આજે પશુપાલકોના ડિવિડન્ડ જે શેર હોય છે એ ડિવિડન્ડ પણ 10% જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે જે મેં કહ્યું સૌથી મોટી બાબત કે ગુજરાત સરકાર દ્વારા જે બાળ દુધાળા પશુની યોજના છે એની અંદર ખૂબ મોટી સહાય ગુજરાત સરકાર કરતી હોય છે। એની વ્યાજ સહાયની વાત હોય, શેડ બનાવવાની વાત હોય, ભેંસ ધોવાનું જે મશીન આવે એની વાત હોય, આ બધાની અંદર સહાય મળતી હોય છે। દૂધસાગર ડેરીએ પહેલી વખત એના કાર્યક્ષેત્રમાં 1600 જેટલી અરજીઓ કરાવી છે। એના દ્વારા યુવાનો રોજગારી મળશે। એ 1600 અરજીઓ બધી જ અરજી પશુપાલન વિભાગે મંજૂર કરી છે। એના માટે પણ ગુજરાત સરકારનો આભાર માનું છું અને સાથે સાથે જે પણ અરજી મંજૂર થઈ છે એને લોન આપવાનું કામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કરવાનું છે। ડિસ્ટ્રિક્ટ બેંક લોન આપશે, એના પછી વ્યાજ થશે, એમાં મહત્તમ વ્યાજ ગુજરાત સરકાર આપશે અને જે દૂધ છે એ દૂધસાગર ડેરી લઈ લેશે। આના દ્વારા આપણા પશુપાલક યુવાનો જે પણ છે ભાઈ બહેનો એમના વ્યવસાય કરવો હોય તો ખૂબ મોટી મદદ મળી રહેવાની છે। મારી અપેક્ષા આવી છે કે આ વર્ષે 1600 અરજીઓ થઈ છે, આવતા વર્ષે 2500 અરજી કરાવી છે। એના દ્વારા ગામે ગામ આ પ્રકારના તબેલા બને અને એના દ્વારા આપણા યુવાનો ઘેર બેઠા રોજગારી મેળવતા થાય એ રીતનું કામ દૂધસાગર ડેરી શરૂ કર્યું છે। ડેરીનું વિતરણનું શું આયોજન છે? આવતા વર્ષ સુધી કેવા પ્રકાર? દૂધસાગર ડેરીનું અત્યારે જે હાલ દેશના 6 રાજ્યોમાં કામ ચાલે છે એની સાથે હવે આગામી દિવસોમાં હરિયાણામાં પણ અમે નવા પ્લાન્ટ શરૂ કરવા
જઈ રહ્યા છીએ અને એના દ્વારા જે પણ ટર્નઓવર વધશે એના દ્વારા પશુપાલકને ફાયદો થવાનો છે. અમે આ વખતે સાગર મંથન બેઠક કરી એની અંદર આવનારા 5 વર્ષનો અમે જે લક્ષ્યાંક રાખ્યો છે એ 5 વર્ષની અંદર ટર્નઓવર 9,000 કરોડથી લઈ અને 20,000 કરોડ સુધી પહોંચાડવું એ લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છીએ અને એની અંદર ખૂબ સારી મદદ અત્યારે મળી રહી છે. આજના દિવસે પણ 2 સાલ જે દૂધ હતું એના કરતાં 2.5 લાખનું દૂધ વધુ આવ્યું. સાહેબ, ડેરી આત્મનિર્ભર બની છે બોલરની બાબતમાં, એનાથી કેટલું કોસ્ટ ઘટી અને ડેરી શું થાય? એ ખૂબ સાચી વાત છે કે અત્યારે જે ગેસ ઉપર ડેરી ચલાવતા હતા એ અત્યારે જરૂર પડે ચલાવીએ જ છીએ, પણ જે અત્યારે જે બ્રેકેટ આધારિત જે સોલિડ ફ્યુઅલ આવે એનાથી જે બોઇલર લગાવ્યું છે એના દ્વારા કોસ્ટ પણ અડધી થઈ છે અને અત્યારે જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં એટલું ઇમ્પોર્ટ પણ ઓછું થાય અને આપણી જે ખેત પેદાશો હોય એનો સૂકો કચરો હોય એમાંથી આ વસ્તુ બને તો એ પણ કામમાં આવે એ રીતના ઉમદા ભાવથી આ કામ પણ શરૂ કર્યું છે. ગયા વર્ષે 440 કરોડ રૂપિયા નફો આપ્યો હતો, આ વર્ષે 455 કરોડ રૂપિયા નફો આપ્યો છે અને ગયા વર્ષે જે આખરી ભાવ હતો દૂધનો આખા વર્ષનો ભાવ અને ભાવ ધારા સાથેનો ભાવ 983 રૂપિયા હતો. આ વખતનો ભાવ 1,003 રૂપિયા થયો છે. લગભગ 20 રૂપિયા જેટલો કિલો ફેટે વધારો જે મળ્યો છે ખૂબ સારી બાબત છે. છાણ લેવાની વાત છે કંઈક દૂધસાગર ડેરી ગયા વર્ષે ઓર્ગેનિક પ્રોડક્ટમાં પણ આવી છે. દૂધસાગર ડેરીના પશુપાલકો ખેડૂતો જે પણ ઓર્ગેનિક રીતે અનાજ કઠોળ પકડશે એ બધું લઈ અને અમે એનો પ્લાન્ટ જે બનાવ્યો ખ્યાલ મુકામે એમાં પેકિંગ કરી અમૂલના માધ્યમથી આખા દેશ અને દુનિયામાં વેચવાની શરૂઆત થઈ ગઈ છે. એના પછી મગજ લેવાની પણ શરૂઆત કરી હતી અને હવે ગોબર ગેસનો જે બાયો સીએનજી પ્લાન્ટ બનાવી 3 જગ્યાએ અને એનું વધારાનું જે પણ છાણ હોય એ પણ અમે લઈ એમાંથી બાયોગેસ બનાવીશું અને સ્લરીમાંથી જે ખાતર બનશે એ પણ રાહત ભાવે ખેડૂતને પાછું આપી અને સાચા અર્થની અંદર ખેડૂતને આત્મનિર્ભર કરવાનું કામ દૂધસાગર ડેરી શરૂ કર્યું છે. આજના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપના માધ્યમ ગુજરાતના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું. આજે આ ડેરીની 66મી સામાન્ય સભા મળી સભામાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે 455 કરોડ રૂપિયા જેટલો માતબર રકમનો નફો બેસ્યો છે અને 1,003 રૂપિયા દૂધનો ભાવ આપ્યો છે. એ ખૂબ મોટી બાબત છે અને આપણે જોઈએ છેલ્લા 5 વર્ષથી જે શાસન બદલાયું, લોકોએ વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વહીવટ ચાલુ થયો ત્યારથી આ ડેરીનો વિકાસ વધારે ગતિથી આગળ વધી રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.